અને એ નામ કેવું છે? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એનો નામ એક નહીં, એના તો હજારો નામ છે. પણ હજારો નામની અંદર આપણા ભગવાનનું એક નામ આવે છે. આવે છે ને કે નહીં આવું? અત્યારે ગણપતિના દિવસો ચાલે છે. આ ગણપતિના દિવસો ચાલે છે. બધાએ ફરીએ ફરીએ ગલીએ ગલીએ ગામે ગામ ગણપતિ બેહાડ્યા છે અને બધા ગણપતિની પૂજા કરે છે. કરે છે કે નહીં કરતા? એ ગણપતિની જે પૂજા કરે છે, તમે જુઓ એ ગણપતિએ કેવો મહિમા કર્યો. પોતાના મા બાપને બેસાડી અને એને ચોફેરે ફેરા ફરી લીધા. ફર્યા ને? હવે આવું કાર્ય જે કરે એ ગણપતિના તોલે ગણાય. પણ અત્યારના લાલિયા કેવું કરે? અમારી કોરા એક જણાએ 2 છોકરા છે. એમના મમ્મીનું અવસાન થયું. એમને બાપ 1 ને છોકરા 2. આવા 2 છોકરાએ 2 જુદા જુદા રહે છે. આ 2 છોકરાએ બાપને વેચ્યો છે. તે 30 દિવસ મોટા છોકરાને તો ખાવાનું અને 30 દિવસ નાના છોકરાને તો ખાવાનું. 30 દાડાનો જ રાત થાય એટલે મોટો છોકરો કહી દે કે આવતીકાલે સવારમાં નાના છોકરાને તો તમારે જતું રહેવાનું. એટલે દાડે રાતે ને રાતે બિસ્તર બદલાઈ જાય. હવે મારું હારું એમાં 30 દાડા આવે તો લગીન ચિંતા નહીં, પણ 31 તારીખ આવે તાર ડોહાન મુશ્કેલ. હવે ધ્યાન રાખવાના 30 દાડા, પણ આ 31મો દાડો તો કાઢવો એ પેલા 2માં એકઈ તો ગણતરીમાં આવતો. તે મને કે મહારાજ હારું આ 31મો દાડો મારા માટે માથાના વાડ જેવો લાગે છે. હવે આ છોકરા હવે એવા કદાચ ગણપતિની પૂજા કરવા જાય તો શું એ ગણપતિની પૂજા કરવાને લાયક છે? અમને નહીં દેખાતું કે ગણપતિએ પોતાના મા બાપને બેહાડીને ફેરા મારી લીધા અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. તો ગણપતિ ને બધાય મોને, પણ ગણપતિ જે કરે જે કહે એ કોઈ ના મોને. આ જગત આવું છે. ભગવાનને બધાય માને પણ ભગવાનનું કહ્યું કોઈ ના કરે. હવે મહિમા કરવાનો ગણપતિનો, પણ ઘેર મા બાપ હોય એની સેવા કરે નહીં. એટલે એક પેલા ગણપતિની પૂજા કર્યાનો શું અર્થ? એટલે ગણપતિ તો કયા છે? જે પોતાના મા બાપને નહીં માનતા એ પેલા ગણપતિને માને એ ચાલે, પણ મા બાપને માનતા હોય એમને પેલા માનવાની જરૂર નહીં. પેલા એ જ સાક્ષાત જે છે એ જ આપણા ગણપતિ છે. ગણપતિનો મતલબ ગુણોનો પતિ. ગુણોનો પતિ. હા, બેનો માટે એમનો પતિ એ પરમેશ્વર છે ને, કે એના લીધે જ બંગડીઓ પહેરે છે, એના લીધે જ આ પોથી પૂરે છે, લોકેટ પહેરે, દોરો પહેરે. હા, વિઠ્ઠલ મહારાજ. મહિમા કોનો છે? એમના ઘરવાળાનો છે કે પેલો ફરિયામાં બેહાડ્યો એનો છે? હા, તાર તો એક બોને ગણપતિ બેહાડેલા માઇક ઉપર ગાય વિઠ્ઠલ મહારાજ. કેવું ગાય? ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. હે ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. એમના સસરા બોકડે બેઠા હતા કે મારા છોકરાનું બહુ જમવા બોલાવે, ભાઈ મારે જવું પડશે. કે વહેલા વહેલા ઉઠીને ઘેર આવ્યા હતા ઠનઠન ગોપાલ.
અલ્યા ચમનું થયું કે તમને નથી કહેતી તા, એ તો પેલા કહેતી હતી કે આવું પેલામના મનમાં એમ કે હારું બહુ કોદાન ને આજે મને બોલાયો. હરખ થાય કે ના થાય? હરખ ના માર્યા ગયા તા તો કશું તપેલો ખાલી, હજુ વાર છે કે. પણ ફરિયામ બેહાડ્યા એ કરતું રહેવાનું, અને જે ઘરમાં બેઠા છે એમને કરતું રહેવાનું. કેમ? આ ભક્તિ બે માર્ગ બે પ્રકારે ચાલી રહી છે, એક સગુણ અને એક નિર્ગુણ. હા, સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ બે પ્રકારે ચાલી રહી છે. અને એ રીતે આપણા ઘરમાં જે છે એ પણ આપણા ગણપતિ છે. આગળ નાસ્તો નહીં આલો ચાલશે, આપણે હમણાં થોડી વાર આમ બાજુ માલ દો પેલા બધું, હો બાજુ માલ દો નહીં. એટલે ગણપતિ એ પણ આપણા માટે ફાયદાકારક છે. પણ ક્યારે? આપણા ઘરમાં જે વડીલો છે એ પણ ગણપતિ છે. ધ્યાન રાખજો, ગણપતિના પ્રસંગો પતશે એટલે હોર હરાત પાછો આવશે, નવરાત્રી પાછી આવશે ને, નવરાત્રી આવશે. એ નવરાત્રીની અંદર પણ બધાય ગરબે રમવા જાય, ગરબા ગાય. બહુ આઘા ના જાવ તો વાંધો નહીં, પણ ફરિયામે ગરબા ગાજો. બેનો એ તો ખાસ ગરબા ગાવા જેવા છે. 5 જણા ભેગા થઈને ગરબા ગાઈ શકાય. કેમ કે આ શરીર એક એ પ્રકૃતિ છે. આ શરીર જે છે એ પ્રકૃતિ છે. અને આ પ્રકૃતિ એ શરીરની જે પ્રકૃતિ છે એને અત્યારે તમારા શરીરને કસરતની જરૂર છે. એના માટે આ બધી આપણા ઋષિ મુનિઓ આ મૂકતા ગયા છે, અને એને આપણે આ કરવાનું છે. નહણક ગાવામાં ના જતું રહે એનું ધોણ રાખજો. હા, અને આ જ્યારે આપણે ગરબાની અંદર જતા હતા ને, તારે ગરબા લોકો ગાતા હતા. કેવા ગાતા હતા? પાવાગઢનો ડુંગર ડોડો મારી બાવળી, પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી બાવળી, પાવાગઢનો ડુંગર ડોડો મારી બાવળી, પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી બાવળી, ડોલે તો ડોલવા દેજો 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 મારી બાવળી. પહોંચે જોનો પાવાગઢ રે, કેમ કરી ચડીશું પાવાગઢ રે, પહોંચે તાનો પાવાગઢ રે, કેમ કરી ચડીશું પાવાગઢ રે. આવું આપણે ગાતા હતા ને. પેલો જે ગાવા વાળા હોય ને, પેલો બેનો આમ અદબ વાળી બેહી રહ્યો હોય ને, અમને કે આ પાગઢ છે. કયો ગઢ છે? એને ડોલે થોડો ડોલવા દો. આમ હગડ બમ ઝાલીનો આમ બેહી રહેવા જેવું નહીં, એને થોડોક હાલવા દો. 5 ફૂલોનો પાવાગઢ એટલે 5 તત્વનો બનેલો આ પાવાગઢ. હા, એને કેમ કરી ચઢીશ? આ શબ્દો જે છે એ આપણને કંઈક શ્વાન કરે છે. શું કરે છે? શ્વાન કરે છે, ઈશારો કરે છે. અને ઈશારા તરફ જે સમજી ગયા, ઈશારાને સમજવાનો સંતોનો જે ઈશારો છે, અને ઈશારો પકડવાનો. હા, પણ ઈશારાને ના પકડે, ઈશારાને ના પકડે. ગામ લોકોએ એક વખત દૂધની ડેરીએ બોર્ડ માર્યું હતું. દૂધની ડેરીએ બોર્ડ માર્યું હતું. કેવું? કે જે બહેનોને પ્રવાસ આવવું હોય એમણે એમનું નામ નોંધાવવું. વિઠ્ઠલ મહારાજ એમણે એમનું નામ નોંધાવવું.
તે જેટલો દૂધ એડવા જાય ને એટલો બધો વાંચે. શકુભાઈ ઈશારો નહીં કરવાનો, નહીં આગળ હમણે નાસ્તો હાલતા નહીં. આજે વ્રત કરવાનું આપણે. શું કરવાનું? અને વ્રત, હા વ્રત કરવાનું ને, ભજનમાં વ્રત કરવાનું. અને વ્રત કરે એ કંઈક પામે. ખાવાનું તો આખી જિંદગી છે જ, ખાવાનું તો આખી જિંદગી, પણ આ ભજન ફેસિલિટી વાળું છે. કેવું છે? આમ તો નાસ્તો 1 વાગ્યા પછી હોય ને, પણ આયોજકોને એમ કે બધાની માટે વ્યવસ્થા કરી છે ને બધા વહેલા નાહી જાય તો સારું નાસ્તો આપણો પડ્યો રહે એટલે એમને આલી દેવો હારો. પણ નાસ્તા માટે જે આવ્યા હોય પાછા નાસ્તો લઈને જતાય રહે, અને હોય તો એમના રીતે હોય ને પાછું. આ તો બધું નહીં, પણ જે અસલ જે રશિયા જે છે, શોખીન જે છે, હે હા, કદાચ ઘેર ઊંઘી ગયા ને હવામાં ના ઉઠ્યા તો એમને એવું ખ્યાલ આવી જાય. એટલે કહ્યું કે ભાઈ આ જે બાબત જે છે એને ડેરી વાળાએ બોર્ડ માર્યું સવારમાં, જેને પ્રવાસ જેને આવવું એમનું પોતાનું નામ નોંધાવે. નામ નોંધાવવા માટે કઈક બહેનો આવે કે ભાઈ કેટલા પૈસા, કે પૈસા નહીં, મફત. શું છે? મફત. નામ કેટલા બહેનો એ નોંધાયો? હા, અચેકા ઘરમાં 2 જણાએ, અચેકા ઘરમાંથી 2 જણાએ એમનું નામ નોંધાયું. હાહુ વહુ બેવ, હાહુ વહુ બે કહી દીધું પેલા ઘેર હતા એમને, જો હવે અમે ના આવીએ તો લગીના ડોબો તમારે પાલવાનો, એમને 4 લાવવાની તમારે, પાવાનો તમારે, વ્યવસ્થા બધી તમારે એમની કરવાની. અમે ફરીને આવીશું કમ્પ્લેટ. ત્યાં કોઈ વાળા પાછા હતા ને, કોઈ મૂછો વાળા, એમને જઈને પૂછ્યું પેલા સભા ડેરી વાળા કે તમે બહેનોને કેમ રાખ્યા, કે કેમ ભાઈઓ નહીં? તાકે જો ભેંસોની માવજત બહેનો કરે છે ને, કે નહીં કરતા? બહેનો કરે છે ને, એમને પાલવાનું કોમ, પાવાનું, વાસેદું ભરવાનું, આ બધું કોમ એમનું છે. તમારું શું છે મહત્વનું? એટલે એમને રાશો કે. હા, એટલે બેંકો વાળાએ હવે નક્કી કર્યું છે બહેનોને લોન આલવાની. હા, એમણે વિચાર્યું તેવડ કોણ નામ છે? બહેનો નામ છે, આ ઓમ નામ નહીં. અને ચોહી હોય હે, જો જે બેન નામ તેવડ ના હોય એના ઘરનો નરિયો હટલે બદલાય નહીં. હા, તેવડ ના હોય એટલે કેવું હોય? ફરિયામ જે લારી વાળો આવે એ પાછો જાય જ નહીં. હા, બધા એમના ઘરાક. ભાઈ 300 દાડાના કમાતા હોય તા બોન 350 વાપરે. આ પેલાનો નરિયો બદલાય? હાથ હંધાઈને 13 તૂટે ને. એટલે તેવડ રાખજો. બેંકો વાળા લોન એને માલતા નહીં. અઠવાડિયે હપ્તો લેવા આવે ને, જો 2-4 હપ્તા હખણા ના ભર્યા તો લાલ લીટો મારી દેશે, મારે ને. અને ગમે તો અહીં એવો હપ્તો લાવે, કરી દેશે કે નહીં કરતા? હા, અને એ પાછું ખરું કે તેવડ એમનામ જો હોય તો આપણું ઘર ઊંચું આવતો વાર લાગશે નહીં. એટલે બેનો ઉપર બહુ મોટો ઘરનો આધાર રહેલો છે. ઘેર મહેમાન આવ્યા હોય અને ઘરવાળાનું જો મોઢું ઢીલું હોય ને તો તેદાર કહાર ના શેકાય, કઢી ખીચડી જ મેલે. પણ જો એ મહેમાને પાછા હોશિયાર હોય ને તો ઢીલું મોઢું જોઈ પાછા જ વરી જાય કે ના વરી જાય. એટલે મોઢો મહેમાન આવે ત્યારે રસ્તો રાખવો કે ના રાખવો. આ ભજનની અંદર અહવાનું બહુ આવે ને ત્યાં એક બોન અહે જ નહીં, બોલો, અને આગળ જ બેઠેલો તે અહે નહીં. તે મહારાજે પૂછ્યું, બોન આટલું બધું અહવાનું ચાલ્યું, તમે દસ્યા જ નહીં? કે મહારાજ જવાનો વાત, ભજનમાં મારે આવવું હતું પણ મારા ઘરવાળા આવવા દેતા નતા.
તે કે મેં કહ્યું કે હમણાં જઈને આવું હો, અડધો કલાકમાં જઈને આવું ક્યાં છે. તે કે આવવા દીધી ખરી પણ શરત કરી. કેવી? કે ભજનમાં જા પણ જઈને ફી કરતી નહીં. એટલે કે મહારાજ હું હસતી નથી ક્યારે તો અહીં કહીને મોકલી કે હવાનું નહીં એવું કે. એટલે અહે એનું હસે એનું ઘર વસે. જેટલા માણસ જેટલો હસતો રહે ને એટલું જ એના જીવનની અંદર આ ચોમડી પણ મુલાયમ રહે. અને જે ના હે ને એમને ચોમડીઓ ગયડી વહેલી થઈ જાય. એટલું યાદ રાખજો, એટલે હસતા રહેજો. ના હસે જે ખુશમાં ના રહે ને એ ગયડા વહેલા થઈ જાય. હા, આ વિજ્ઞાન છે બહુ મોટું. એટલે હર હંમેશના માટે ખુશ રહેવાનું. અહીં આપણી કોઈની લંકા લૂંટાઈ જવાની નહીં. કશું લેન આયા નહીં, કશું લેન જવાનાય નહીં. આ તો છે તો લગીન મારી તારી મારી તારી મારી તારી રહેવાની. હા, એક દાડે અહીંયા આગળ મારું અને તારું જ મેલીને જવાનું છે.